हेलो मित्रों, केम छो? बधा मजामां छो? सारूं। तो आज आपणे बनाववाना छीए बधाने जोईने ज खावानुं मन थई जाय, मोंमां पाणी आवी जाय ने एवी केळानी वेफर। तो तेना माटे मैं आ बधा केळा छाल उतारी लीधी छे अने आपणे हवे एक चिप्सना मशीनथी आपणे तेने पाड़ीशुं અને આ રીતે પાડશો અને આ રીતે બનાવશો ને તમારા કેળાની વેફર અસલ પરફેક્ટ અને મસ્ત રીતે જ બનશે। તો સારું, આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં તેલ મૂકી દીધું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કેવી રીતે કેળાની વેફર બનાવીશું ને એ જોઈશું। અને આ વિડીયો જો અંત સુધી જોજો અને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આને છે ને આપણે ફૂલ ગરમ તેલ થઈ જાય ને ત્યારે જ પાડવાનું, એટલે તમારી વેફર એકદમ સરસ દુકાન જેવી જ બનશે। જો છે ને બધાને જોઈને જ મોંમાં પાણી આવી જાય કે નહીં આપણે તો ઘરે જ બનાવીશું, હવે કોઈ દિવસ બહારની લેશું જ નહીં। જ્યારે ખાવી હોય ત્યારે આપણે કેળા લઈ લેવાના। હવે ત્યારે તો કેળા પણ સસ્તા આવે છે, એટલે વેફર પણ આપણી પાસે સસ્તી જ પડે। અને દુકાને લેવા જઈએ તો કેટલી બધી મોંઘી આવે અને થોડીક જ આવે। તો સારું, તો મિત્રો આ રીતે જો આપણે વેફર પાડીશું તો આપણી વેફર પરફેક્ટ જ બનશે। આ રીતે કેળું લેવાનું અને આ રીતે આમ ચિપ્સનું મશીન હોય ને તો આવી જ રીતના પાડવાનું। મારી પાસે બકડિયું મોટું છે અને અંદર તેલ છે ઓછું મીડિયમ। કેળા કાચા જ લેવાના એટલે તમારી વેફર મસ્ત પરફેક્ટ જ બનશે। આવી રીતના હાથ રાખીને આવી રીતના પાડતી જવાનું। જો તળાઈ રહી છે ને આપણી વેફર, તો છે ને જોઈને જ બધાને મોંમાં પાણી આવી જાય એવી આપણી કેળાની વેફર। પછી આમ તેને હલાવ્યા રાખવાની થોડી વારે, તમારી વેફર આ રીતે સરસ જ બનશે। અને વળી થોડાક કેળામાંથી આપણે ઝાઝી વેફર ઘરે જ બનાવીશું અને આપણા જ તેલમાં। તો છે ને બજાર કરતાં 100 ગણી સસ્તી, વળી આપણા જ તેલમાં બને એટલે સારી। અને આપણે ઘરે મસાલો પણ વેરીશું, મસાલો તળતું જવાનું, નાખતું જવાનું અને વેરતું જવાનું। તળાઈ જાય એટલે વેરવાનો મસાલો ઉપર। દુકાન કરતાં પણ સારી અને આપણા ઘરે તળવી એટલે ચોખ્ખા તેલમાં તળાય એટલે શુદ્ધ। દુકાનવાળાને જો વેફર બનાવતા આવડતું હોય તો આપણને તો આવડે જ। જો છે ને વ્હાઈટ એની કરતાં સરસ, અને મસાલો પણ આપણે ઘરે બનાવી શકીએ છીએ સાવ સાદી અને સિમ્પલ રીતે। જો તમે આ વિડીયો સારો લાગે અને તમે એમ કહેશો કે આપણે ઘરે કેળાની વેફરનો મસાલો બનાવીએ તો આપણે તેનો વિડીયો પણ જરૂરથી બનાવીશું। તો જરૂરથી આ એકવાર ઘરે વેફર બનાવજો કેળાની, તમારી પણ સરસ થશે જો આવી જ। ને વળી આપણી ઘરની વેફર હોય, ઘરે જ બનાવેલી વેફર હોય એટલે નડે પણ નહીં અને બધાને બહુ જ ભાવે છે। અને આપણે આને સ્ટોર પણ કરી શકીએ છીએ। વાસણ હોય એની ઉપર કાગળ લઈ લેવાનું, અને તમારી પાસે બટર પેપર હોય તો બટર પેપર લઈ લેવાનું। પછી એના ઉપર હવે આપણે એની ઉપર આમાં મસાલો વેરીશું। જો મેં કેટલી બધી કેળાની વેફર બનાવીશ, મારી પાસે ફક્ત 1 ડઝન જ કેળા હતા, હજી તો 3-4 કેળા છે પણ ખરા। તો છે ને જો બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી કેળાની વેફર છે ને બનીને તૈયાર। તો આ વિડીયો જરૂરથી અંત સુધી જોજો અને લાઈક કરજો, શેર કરજો અને ખૂબ જ હોશ ભાવથી ખાજો। આવજો, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ બધાને। અને આ વેફર એકવાર જરૂરથી બનાવજો।
અને મારો આ વિડીયો જોવાનું ભૂલશો નહીં. આ વિડીયો જરૂરથી જોજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય સીતારામ.